બેસો બેસો. જય ભીમ, જય ભીમ. હાલો 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 આજના હાલો મારું સાહેબને સાંભળવા એક જીવનનો લાવો છે મિત્રો. અરે બાપા, ફરી પાછા તમે આ હિલચાલ કરો એ વ્યાજબી નહીં. કૃપા કરી વિનંતી છે આપણે, અમારી કરબદ્ધ આપણે બધાને પ્રાર્થના છે. આપણા મોઘેરા મહેમાનો જે આવ્યા હોય એ મને ને તમને ઉપયોગી જ્યારે વાત થાય ત્યારે એ વાતમાંથી કંઈક અંશ આપણા જીવનમાં ઉતરે તો બધાની સાથે આપણને પણ ચાલવાની જગ્યા મળે. એટલે એકવાર નારો લગાવો, જય ભીમ. શું જય ભીમ? આવું યાર ગપ્પા મારો સાવ. આમ ગર્જના કરો, જય ભીમ, જય ભીમ. ધન્યવાદ ધન્યવાદ મારું સાહેબ. આજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપણી વચ્ચેથી હમણાં જેમણે વિદાય લીધી એવા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એની સાથે ભાઈ જયરાજભાઈ, આપણા સંગઠન મહામંત્રી શ્રી ભાઈ શૈલેષભાઈ પરમાર અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા પ્રમુખ શ્રી ડૉક્ટર શૈલેષભાઈ તુરી, ભાવેશભાઈ સોલંકી, કમલેશભાઈ બારોટ, દીક્ષિતભાઈ સાધુ, જગદીશભાઈ જાદવ અને આપ સૌ અલગ અલગ જિલ્લામાંથી પધારેલા તુરી સમાજના, બારોટ સમાજના ભાઈઓ અને બહેનો, આજે આપણા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. અહીંયા ઘણી બધી વાતો થઈ. માનનીય મુખ્યમંત્રી શ્રી બોલ્યા પછી જેમ છેલ્લે કોઈ લગ્ન પ્રસંગ હોય અને જમણવારમાં ઘરધણીની પાછળ કાંઈ ઠંડુ રહે બચેલું, એના જેવો આ કાર્યક્રમ લાગે. આપ સૌને વિનંતી છે કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ ઉજવણી કરી રહ્યા હોય ત્યારે અને આપણી સમાજના અતિ પછાત એવા તુરી બારોટ કે જેના જીવ ઉપર સરસ્વતીનો વાસ હોય અને સમગ્ર ગુજરાતમાં જ્યારે ડૉક્ટર શૈલેષભાઈ એમ કીધું એમ કે મુખ્યમંત્રી જે આવ્યા એ આપણા માટે સૌના માટે ગૌરવની વાત છે. કોઈ પણ વ્યક્તિની પૂજા એ ત્યારે થતી હોય છે કે જ્યારે એમાં કંઈક વિશિષ્ટ ગુણો હોય ત્યારે થતી હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે માનીએ છીએ. આપણા સમાજના અનેક સંતો મહંતો થયા છે, એને આપણે આજે ઓળખીએ છીએ, માનીએ છીએ, પૂજા કરીએ છીએ. તો સમાજમાં પૂજા કોની થાય? તો સમાજમાં પૂજા જેની થાય છે, જેને આપણે યાદ કરીએ છીએ વર્ષો સુધી, તો એના માટે હું એક નાનકડું દ્રષ્ટાંત આપીને મારી વાત પૂરી કરીશ. કે એક મોટો પથ્થર હતો, એ પથ્થરને લાવીને એમાંથી સરસ મજાની મૂર્તિ અંગીકાર કરવામાં આવી અને જે બાકી વધેલા પથ્થર હતા એમાંથી પગથિયા બનાવવામાં આવ્યા. તો જ્યારે મૂર્તિને બધા દર્શન કરવા લોકો આવતા થયા, પૂજા કરતા થયા, નાળિયેર વધેતા થયા, હાર પહેરાવતા થયા, ત્યારે પેલા પગથિયાના પથ્થરને વિચાર આવે છે કે આ એક જ ખાંડમાંથી આવેલા પથ્થરમાં અમારા પર બધા પગ મૂકીને ચાલે છે અને મૂર્તિની બધા પૂજા કરે છે, એટલો ભેદ શેના માટે? તો પગથિયાનો પથ્થર ને વાચા આવે છે ને મૂર્તિને પ્રશ્ન કરે છે કે તુમ ભી પથ્થર મેં ભી પથ્થર તો સુમિરન મું પાઓ, કે તુંય પથ્થર છે, હું પણ પથ્થર છું, પણ મારા ઉપર બધા પગ મૂકીને ચાલે છે અને તારી બધા પૂજા કરે છે, એવો ભેદ શેના માટે? ત્યારે મૂર્તિ એને જવાબ આપે છે કે તું તૂટ્યો મેં સહ્યો વહી સમતા કો ભાવ. તું માત્ર તૂટ્યો છે અને મેં હથોડીને છીણીથી જે મારા ઉપર જે ઘા મેં સહન કર્યા છે એટલા માટે મારી પૂજા થાય છે.
અને એ ઘા આપણા ડૉક્ટર બાબા સાહેબે સહ્યા છે, એમણે વેઠ્યા છે, એટલા માટે આજે આપણે એની પૂજા કરીએ છીએ. આજે આ સમાજ ખૂબ જ શિક્ષિત થયો છે, એનો મને આનંદ છે. જે કાર્યક્રમ જે સફળ થયો છે એનો મને વિશેષ આનંદ છે. એટલે ખાસ કરીને અહીંના જે આયોજકો છે એમને હું અભિનંદન આપું છું. અને સમાજમાં જે બધી છે એને બધીમાંથી આપણે દૂર થવું પડશે. એના માટે એક પત્રકારે મને એક પ્રશ્ન કર્યો હતો, શૈલેષભાઈ, કે ભાઈ તમારા સમાજની અંદર કઈ સારામાં સારી બાબત છે અને કઈ ખરાબમાં ખરાબ બાબત છે. ત્યારે પત્રકારને મેં જવાબ આપ્યો હતો કે સમગ્ર દેશમાં તમે ગમે ત્યાં જાઓ, વૃદ્ધાશ્રમમાં અમારા કોઈ તમને જોવા નહીં મળે. સમગ્ર દેશમાં આપણા મા બાપને આપણે સાચવી લઈએ છીએ, એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. તો મને એણે કીધું ખરાબમાં ખરાબ કઈ બાબત છે? તો મેં એને કહ્યું કે લઠ્ઠાકાંડ થાય તો 99% અમારા ન હોય એવું ન બને. આ અમારી સમાજની ખરાબમાં ખરાબ બાબત છે. એટલે આપણે વ્યસન મુક્ત બનીએ, શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ, સંઘર્ષ કરીએ, પણ વ્યસનમાંથી દૂર રહીને આપણા સમાજના, આપણા જેનું હમણાં સન્માન કર્યું વિદ્યાર્થીઓનું, એના ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે વ્યસનમાંથી મુક્ત બનીએ, નશામાંથી મુક્ત અને સારા સંસ્કાર આપણામાં જો હશે તો આપણા બાળકોમાં એ સંસ્કાર આવશે. તો એ જ ભાવના સાથે અહીંયા મને જે આમંત્રણ આપ્યું, અને ખાસ કરીને આપણા ભાઈ પટેલભાઈ, હા, એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેના થકી મારે અહીંયા આવવાનું બન્યું છે. એટલે એમનો પણ હું આભાર માનું છું, આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.